પ્રિય મિત્રો, શું તમે દોડવાની હરીફાઈમાં ભાગ લીધો છે? હું માનું છું કે દરેક વ્યક્તિએ લીધો જ હશે. તે હરીફાઈમાં આપણે એવા ધ્યેય સાથે દોડીએ છીએ કે જેથી આપણી જીત થાય અને ઇનામ મળે. શું તમારા જીવનની દોડ તમે આવા ધ્યેય સાથે દોડી રહ્યા છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું પ્રેમથી સ્વાગત કરું છું. આ કાર્યક્રમ બહેનો દ્વારા અને બહેનો માટે જ રચવામાં આવ્યો છે. આ પ્રસારણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તેની અમે કદર કરીએ છીએ. નમસ્કાર મિત્રો, આપના પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે. તેથી દર અઠવાડિયે નવા વિષયો સાથે અમે અહીં ઉપસ્થિત થઈએ છીએ. આજના કાર્યક્રમનો વિષય છે જીવનની દોડ. આપણે સૌ આ જીવનમાં એક હરીફાઈમાં આગળ વધી રહ્યા છે. શું તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા તેની પૂરતી કાળજી રાખો છો? વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાના દેખાવ અને શરીર વિશે વધારે જાગૃત બની રહી છે. શરીરને સ્વસ્થ રાખવા લોકો જીમમાં જાય છે અથવા ઘરમાં નિયમિત રીતે કસરત કરે છે. પણ કેટલાક લોકોને કસરત કરવાની ગમતી નથી. તેથી આજે અમે આપને કસરતનું મહત્ત્વ પણ સમજાવવા માગીએ છીએ, જેથી તમારું શરીર તંદુરસ્ત રહી શકે. કસરત આપણા શરીરને સક્રિય રાખે છે, તેથી તે તમારી રોજની આદત બનવી જોઈએ. તમારા વ્યસ્ત જીવનમાં થોડો સમય કસરત માટે આપવો જરૂરી છે. સાચી વાત છે. પોષણયુક્ત ખોરાક, પૂરતો આરામ, શરીરની સ્વચ્છતા અને નિયમિત કસરત તમારા આયુષ્યમાં વધારો કરે છે. જો તમે શિસ્તમાં જીવન જીવો છો અને પ્રવૃત્તિશીલ રહો છો તો તમે સશક્ત અને આનંદિત રહી શકો છો. જો તમારા નિત્યક્રમમાં કસરત અથવા વ્યાયામને સ્થાન નથી તો તમારું શરીર નબળું થવા લાગે છે. તમે જલ્દી થાકી જાઓ છો અને બીમારીઓનો પણ ભોગ બનો છો. હાલના સમયમાં શ્રમ કરવાનું ઓછું થઈ ગયું છે. તેથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, માનસિક તણાવ, બીપી જેવી બીમારીઓ પણ વધી રહી છે. જો તમે આ બધી તકલીફોથી બચવા માંગો છો તો તમારા શરીરનું ધ્યાન રાખવું અને નિયમિત થોડો સમય હળવી કસરતો કરવી અગત્યનું છે. કસરત કરતી વખતે તમારી શારીરિક સ્થિતિ બરાબર હોય અને તમને કોઈ ઈજા ના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હળવી કસરતથી શરૂઆત કરો અને ધીમે ધીમે તેમાં આગળ વધો, જેથી તમે જલ્દીથી થાકી જાઓ નહીં. તમારી આ સલાહ બહુ અગત્યની છે. સામાન્ય કસરતોમાં ચાલવું, દોડવું, તરવું, સાયકલ ચલાવવી, કોઈ રમત રમવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તેથી તમને ગમે તેવી કસરત તમે કરી શકો છો. જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો દરરોજ 30 મિનિટ આવી કસરત કરવી લાભકારક છે. તેનાથી તમને હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, બીપી, મેદસ્વીપણું વગેરે રોગો સામે રક્ષણ મળે છે. તમારી શક્તિ વધે છે અને તમારું જીવન પણ આનંદિત બને છે. જો તમે નિયમિત કસરત કરો છો તો ધીમે ધીમે તે તમારી આદત બની જાય છે અને તે કરવું તમને મુશ્કેલ લાગતું નથી. વહાલા મિત્રો, જો તમારું શરીર નબળું હોય અને તેમાં સુધારો લાવવા માટે તમે કસરત કરવાની શરૂઆત કરો છો તો પ્રથમ તમને તે અઘરું લાગશે. પણ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારું શરીર તેનાથી ટેવાઈ જશે અને તમારા હાડકાં અને સ્નાયુઓ પણ મજબૂત બનશે. તે તમને વધારે તાકાત આપશે
અને તમારો દેખાવ પણ સારો બનશે. મિત્રો, કસરત કરવાથી તમારા શરીરના સ્નાયુઓ નરમ બને છે. તેથી તમારા શરીરનું હલનચલન પણ સરળ બને છે. જો તમારા દરરોજના કાર્યોમાં તમને વધારે શ્રમ કરવો પડતો હોય તો અલગથી કસરત કરવાની જરૂર નથી. તમારા કાર્યમાંથી જ તમને પૂરતી કસરત મળી જાય છે. દાખલા તરીકે, જો તમે દિવસ દરમિયાન વધારે પડતું ચાલતા હોય અથવા વારંવાર દાદર ચડવા અને ઉતરવા પડતા હોય, લાંબા અંતર સુધી સાયકલ ચલાવતા હોય, તો તમારે કસરત માટે અલગ સમય ફાળવવાની જરૂર નથી. વાલી બહેનો, જો તમે ઘરના કામ પણ જાતે કરતા હોય તો તમને કસરત મળી જ રહે છે. જો તમારે નોકરી અથવા કામ એવું છે કે જેમાં તમને શારીરિક શ્રમ વધારે પડતો હોય તો પણ અલગથી કસરત કરવાની જરૂર પડતી નથી. જો તમે સખત કામ કરો છો તો તમારે પૂરતો આરામ લેવો પણ જરૂરી છે. પણ જો તમે ઘરમાં કોઈ કામ કરતા નથી અને નોકરીમાં પણ ટેબલ ખુરશી પર બેસીને કામ કરો છો તો તમારે થોડી કસરત કરવી જરૂરી છે. હાલના સમયમાં મોટાભાગના લોકો કમ્પ્યુટર પર બેસીને કામ કરે છે. તેઓએ થોડી કસરત જરૂરથી કરવી જોઈએ. વાલા મિત્રો, ફરી એકવાર આપને યાદ કરાવી દઉં કે સ્વસ્થ જીવન જીવવા માટે પોષણયુક્ત ખોરાક લો, પૂરતો આરામ લો, થોડો સમય કસરત કરો અને તમારા શરીરને સ્વચ્છ રાખો. જેમ શરીરને સાચવવું અગત્યનું છે, તેમજ આપણા જીવનને સાચવવું પણ અગત્યનું છે. તે કેવી રીતે કરી શકાય તે હવે આપણે શીખવાના છીએ. પણ તે પહેલાં એક ગીત સાંભળીએ.
દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના આધુનિક સમયમાં આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવા કસરત જરૂરી છે, તેમજ આપણા આ મૂલ્યવાન જીવનને પણ સાચવવું અગત્યનું છે. શું તમે તમારું જીવન યોગ્ય અને અર્થપૂર્ણ રીતે જીવી રહ્યા છો કે પછી જીવવા ખાતર જીવી રહ્યા છો? જેમ શરીરને સ્વસ્થ રાખવા આપણે શ્રમ કરવો પડે છે, તેમજ જીવનને પણ સુંદર બનાવવા મહેનત કરવી પડે છે. તમારી વાત સાચી છે. જીવનની આ દોડને આપણે યોગ્ય રીતે દોડવાની છે. આ તો આપણા આત્મિક જીવનની વાત છે. શરીરની તંદુરસ્તી સાથે આત્મિક તંદુરસ્તીનો ખ્યાલ રાખવો એટલું જ મહત્ત્વનું છે. આપણી આત્મિક સ્થિતિ કેવી છે તેનો આધાર ઈશ્વર સાથે આપણો સંબંધ કેવો છે તેના ઉપર છે. ઈશ્વર આપણા સર્જનહાર છે, તેથી ઈશ્વરની સાથે આપણો વ્યક્તિગત સંબંધ હોવો એ જરૂરી છે. મિત્રો, પવિત્ર બાઇબલ જીવનની આ દોડને આત્મિક જીવન સાથે સરખાવે છે. 1 કોરિન્થી 9 અને 24 પ્રેરિત પાઉલ લખે છે, શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. અહીં ઈશ્વરનું વચન કહે છે કે આત્મિક જીવનમાં આપણે સારી દોડ દોડવાની છે. આપણે સાર્વકાલિક જીવન મેળવવા આત્મિક જીવનમાં આગળ વધતા જ રહેવાનું છે. આપણે કોઈ ભૌતિક કે દુનિયાવી ઇનામની આશાથી જીવનમાં દોડવાનું નથી, પણ ઈશ્વર પાસેથી સદાકાળનું ઇનામ મેળવવા માટે આગળ વધવાનું છે. સાચી વાત. કારણ કે દુનિયા પરના ઇનામો એક દિવસ નષ્ટ થઈ જશે, પણ ઈશ્વર તરફથી જે ઇનામ મળે છે તે તો અનંતકાળનું છે. મિત્રો, જીવનની દોડનું આ ઇનામ આપણે પોતે પ્રાપ્ત કરી શકતા નથી. તે માટે ઈશ્વરની કૃપા અને સહાયની જરૂર પડે છે. યોહાન 15 અને 5 ઈસુ કહે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. વાલી બહેનો, જીવનની દોડ સફળતાપૂર્વક પૂરી કરવા માટે ઈશ્વર પર આધાર રાખવો મહત્વનું છે, કારણ કે ઈશ્વરે આપણા માટે સાર્વકાલિક જીવનનો માર્ગ ખુલ્લો કર્યો છે. આજથી 2000 વર્ષો અગાઉ ઈશ્વરે પોતાના એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મનુષ્ય દેહમાં મોકલી આપ્યા. તમારા અને મારા પાપોને કારણે ઈસુએ પોતાનું બલિદાન વધસ્તંભ ઉપર આપ્યું, જેથી આપણને સદાકાળનું જીવન પ્રાપ્ત થાય. જો આપણે આ વાત પર વિશ્વાસ કરીએ છીએ અને આપણા પાપ કબૂલ કરીને માફી માંગીએ છીએ, તો તે આપણને સાર્વકાલિક જીવન આપે છે. તે સાથે તે આપણને આ જીવનની દોડમાં આગળ વધવા માટે હિંમત અને આવડત પણ આપે છે. મારી વાલી બહેનો, શું તમે આ જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો? શું જીવનની દોડમાં તમે થાકી ગયા છો? શું તમે જીવનમાં આશા ગુમાવી દીધી છે? તો ઈશ્વર તમારી રાહ જોઈ રહ્યા છે. તે તમને આશા અને શાંતિ આપવા માગે છે. તેથી આજે અને સદાકાળ ઈશ્વર પર ભરોસો રાખીને જીવનની દોડમાં આગળ વધતા રહો. 2 તિમોથી 4 અને 7 પ્રેરિત પાઉલ બહુ વિશ્વાસથી લખે છે, મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. પ્રિય બહેનો, અહીં પ્રેરિત પાઉલ આપણને સમજાવે છે કે જીવનની દોડ કેવી રીતે દોડવી જોઈએ. પોતાના જીવનના છેલ્લા સમયમાં તેમણે આ વચનો લખ્યા. તેઓ તો ઈશ્વરે જે ઇનામ તેમના માટે રાખી મૂક્યું છે તેની રાહ જોઈ રહ્યા હતા. જીવનના અંત સુધી ઈશ્વરની પાછળ ચાલવું અને ઈશ્વરને વિશ્વાસુ રહેવું, તે જ જીવનની સાચી દોડ છે. મિત્રો, તમારા જીવનની દોડ કેવી રીતે તમે દોડી રહ્યા છો તે વિશે વિચાર કરો. વાલા મિત્રો, જો તમે વિચાર કરો તો જીવનમાં દરેક બાબતો આગળ વધતી જ રહે છે. દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને સાંજે આથમે છે. ઋતુઓનું ચક્ર પણ
તેના સમય પ્રમાણે આગળ વધતું જ રહે છે. ઘડિયાળના કાંટા પણ સતત ફરતા રહે છે. પૃથ્વી પણ પોતાની ધરીની આસપાસ ફર્યા જ કરે છે. આપણું જીવન પણ સતત આગળ વધતું જ રહે છે. આપણે આપણા જીવનની આ દોડમાં સતત આગળ વધતા જ રહેવાનું છે. હા મિત્રો, જીવનની આ દોડ યોગ્ય રીતે દોડવા અને સફળતાપૂર્વક તેને પૂરી કરવા માટે આપણને ઈશ્વરની સહાયની જરૂર છે. ઈશ્વર પાસે તમારા જીવનના માટે ચોક્કસ યોજના છે. તમારા જીવનને ચોક્કસ દિશામાં આગળ વધારવા ઈશ્વર તમને મદદ કરવા તૈયાર છે. શું તમે તમારા જીવનમાં ઈશ્વરને સામેલ કરવા તૈયાર છો? જે અમૂલ્ય જીવન ઈશ્વરે તમને આપ્યું છે તેનો તમે કેવો ઉપયોગ કરી રહ્યા છો? તમે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવશો કે તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવશો? પસંદગી તમારી છે. પ્રિય બહેનો, જો તમે જીવનનો આનંદ માણવા માંગો છો તો ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવો. ઈશ્વર તમને પ્રેમ કરે છે અને મરણ પછી પણ તમને સાર્વકાલિક જીવન આપવા માગે છે. જો તમે દુનિયાવી બાબતોમાં આનંદ કરવા માંગો છો તો તમે તમારા જીવનને નાશમાં લઈ જઈ રહ્યા છો, તે યાદ રાખો. તેથી દરરોજ સવારે પ્રાર્થના સાથે નવા દિવસની શરૂઆત કરો અને ઈશ્વરની દોરવણી માંગો, જેથી તે તમને મદદ કરે. પ્રાર્થના દ્વારા તમે ઈશ્વરની સાથે દરરોજ વાત કરી શકો છો અને તે તમારું સાંભળે છે, કારણ કે તમે ઈશ્વરના માટે બહુ મૂલ્યવાન છો. વહાલા દર્શક મિત્રો, એક વખત જુવાનોની એક સભામાં વક્તા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધારો કે તમારી પાસે પૃથ્વી પર જીવવાનો એક જ દિવસ બાકી હોય તો તમે શું કરો? મોટાભાગના જુવાનોએ થોડા સમય બાદ એવો જવાબ આપ્યો કે અમે ખાવા પીવામાં અને મિત્રો સાથે મોજ મસ્તીમાં અમારો દિવસ પસાર કરીએ. પણ એક યુવતીએ એવો જવાબ આપ્યો કે મારો છેલ્લો દિવસ હું પ્રભુ મંદિરમાં ગાળું. હું ઈશ્વરની સંગત કરું, ઈશ્વરની આરાધના કરું અને જીવનની ભેટ માટે ઈશ્વરનો આભાર માનું. મિત્રો, જો તમારી પાસે જીવનનો અંતિમ દિવસ હોય તો તમે શું કરો? ભૂતકાળને આપણે બદલી શકતા નથી, ભવિષ્ય વિશે કંઈ કહી શકતા નથી, પણ આજનો દિવસ તો આપણે ઈશ્વરના માટે જરૂર ઉપયોગ કરી શકીએ. પ્રિય બહેનો, તમે તમારા જીવનની દોડ કઈ દિશામાં દોડી રહ્યા છો? શું તમને ઈશ્વર તરફથી ઇનામ મળે એવી રીતે તમે આગળ વધી રહ્યા છો? શું તમારા પ્રત્યેક દિવસનો ઉપયોગ તમે ઈશ્વરના માટે કરી રહ્યા છો? જો હા, તો ઈશ્વરને ધન્યવાદ આપો, અને જો ના, તો તમારી દિશા બદલી નાખો. આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર, તમે આપેલી જીવનની ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા માર્ગમાં ચાલવામાં નિષ્ફળ ગયા છીએ, તે બદલ અમને માફ કરો. જીવનની દોડમાં હિંમતથી અને વિશ્વાસથી આગળ વધવા અમને મદદ કરો. દરરોજ તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધવા અમને સહાય કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ, હે અમને લેવા સ્વર્ગી ધામ. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ.
રટતા ઈસુ ખેરું નામ મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે અમને લેવા સ્વર્ગી ધામ હે અમને લેવા સ્વર્ગી ધામ અમે સ્વર્ગ ભણી ચકરાકીએ રે અમે સ્વર્ગ ભણી ચકરાકીએ રે એ તો આત્માનો રામ એ તો આત્માનો રામ અમને મોત નહીં ગભરાવશે રે અમને મોત નહીં ગભરાવશે રે પ્રભુએ કાઢ્યો ડંક તમામ મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે અમને લેવા સ્વર્ગી ધામ રે અમને લેવા સ્વર્ગી ધામ મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે અમને લેવા સ્વર્ગી ધામ હે અમને લેવા સ્વર્ગી ધામ અમને લેવા સ્વર્ગી ધામ હે અમને લેવા સ્વર્ગી ધામ પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. કેટલું સુંદર ગીત આપણે સાંભળ્યું. એક દિવસ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા સ્વર્ગમાંથી પાછા આવનાર છે. જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તે સર્વને તે પોતાની સાથે લઈ જશે. કેટલી મહાન આશા અને આશીર્વાદ ઈશ્વરે આપણને આપ્યો છે. શું તમને ખાતરી છે કે તમે જીવનની દોડ પૂરી કર્યા પછી ઇનામ તરીકે સ્વર્ગીય જીવન પ્રાપ્ત કરશો? મિત્ર, જો તમને હજી સુધી આવી ખાતરી થઈ નથી તો તમે ઈશ્વરને તમારું સમર્પણ કરી શકો છો. જો તમે ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે જીવનમાં આગળ વધો છો તો તમારે માટે ઈશ્વરે આ ઇનામ રાખી મૂક્યું છે. એક દિવસ તે તમને કહેશે કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું તારા પ્રભુના આનંદમાં પેસ. આપણે આ પૃથ્વી પરનું જીવન એવી રીતે જીવીએ કે જીવનની દોડ પૂરી કર્યા પછી ઈશ્વરની પાસેથી આ શબ્દો સાંભળી શકીએ. 1 તિમોથી 6:12 પાઉલ પ્રેરિત લખે છે, વિશ્વાસની સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર, એને સારું તને તેડવામાં આવ્યો છે. વહાલા મિત્રો, આ વચન આપણને શીખવે છે કે આપણે જીવનની દોડ એવી રીતે દોડવાની છે કે જેથી આપણને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. આ સમયે એક ગીતના શબ્દો હું તમારી સમક્ષ વાંચવા માંગુ છું. તેને આપ ધ્યાનથી સાંભળશો. જીવ તો જો રહું, ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું. જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હર્ષકારી. ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નિયમધારી. જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈશ ખ્રિસ્ત પાસે. નિત્યના જીવનો તાજ લઈ ધરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. મારી વાલી બહેનો, 1 તિમોથી 3:7 બાઇબલ પણ શીખવે છે, પણ અધર્મી તથા કપટ કલ્પિત કહાણીઓથી અલગ રહે અને ઈશ્વર પરાયણતાની કસરત કર. કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે, પણ ઈશ્વર પરાયણતા તો સર્વવાતે ઉપયોગી છે. કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનો પણ વચન સમાયેલું છે. મિત્રો, આપણે શરીરની કસરત કરીએ છીએ, પણ તે સાથે
આત્મિક જીવન માટેની કસરત પણ કરવાની છે. વહાલા મિત્રો, અમને આશા છે કે હવે પછી તમે તમારા શરીરનું અને આત્મિક જીવનનું પણ ધ્યાન રાખશો. તમારા જીવનની દોડ એવી રીતે પૂરી કરો કે ઇનામ તમને મળે. આ પડકાર સાથે અમે આપની વિદાય લેવા માગીએ છીએ. જો અમારા આજના પ્રસારણથી આપને ઉત્તેજન મળ્યું છે તો આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. આપની પ્રાર્થના વિનંતીઓ પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ કરી શકો છો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.